એના નામ નથી આવતા, 2 જણા હતા. એ આવ્યા કે સાહેબ બોલાવે છે કે હાલી ગયો. શું કામ છે? તો કે કામ છે સાહેબનું કે હાલી ગયો. કાંઈ વાંધો નહીં, મારું વ્યક્તિગત પડ્યું છે, બીડી કીધું એમાં કાગળિયા બધા કમ્પ્લીટ પડ્યા છે. એટલે હું કાગળિયાનું ફાઇલ લઈ લઉં કીધું, જે કાંઈ બી મેં ફરિયાદ બી કરી છે બધું હું લઈ લઉં કીધું. અને પછી હું આવું તો એના અમારી હારે હાલ છે. એટલે હું કાગળિયા તો લેવા દીધું, હું કાગળિયા લઈને ત્યાં પહોંચ્યો. ત્યાં ડીસીપી હતા. એટલે મેં કીધું આવી રીતના છે. એટલે કાગળિયાને કહી મારી ફાઇલની ઘા કરી, કાંઈ પૂછું નહીં. સીધો અહીંયા જઈને કપડાં કાઢી નાખે. અને કાં શું કહેવાય સાહેબ કપડાં કાઢી નાખે? શું કે ગુનો કર્યો? મને જણાવવું તો ખરા. ગુનો મને તારા નથી જાણવું કે તું કપડાં કાઢી નાખ ને, તને ખબર એટલું કર ને કે એમ કરીને ફડાકા મારવાની લોકોને. ફડાકા મારી સીધો એના પર્સનલ રૂમમાં લઈ ગયો. મારવાનો જે પર્સનલ રૂમ છે ને એનો ત્યાં લઈ ઊંધો પાઇપમાં લટકાઈ દો. પછી બાંધી દીધો. પછી મારવાનું ચાલુ કર્યું. પછી પટ્ટા માર્યા એટલે પગ મારો ભાંગી ગયો. એટલે સાહેબ મારો પગ ભાંગી ગયો, મને ઉતારી લીધો. તો કે શું અમે તારા બાપના નોકર છીએ કે તને ઉતારી નાખી કેમ? સાહેબ મારો પગ ભાંગી ગયો, તમે ઉતારી તો નાખો. તો પછી મારવા જ નહીં એવી રીતના 100 પટ્ટા માર્યા. પછી બુકના ભાગમાં પેટ્રોલ છાંટ્યું 2 બોટલ. આટલી હદ સુધી જગદીશ બાંગરમાં પોતે જ મારે. આવા અનેક ગુનેગારો જઈને આવી રીતના જ મારે. મને એક નહીં, કોઈ પણ નાનો ઊંનો માણસ આવે, કોઈ પણ આવી રીતના મારે. 2 છોકરા મારી સાથે દેવી પૂજકના હતા, એને પણ આવી રીતના મારવામાં આવ્યો. એ કે મારે નામ તો કાઢીને તમને બધાને આવી રીતના મારી ગયો. અહીંયાથી 5-7 મહિના જેવું છે. કેટલા સમયથી નોકરી 5-7 મહિના જે અમે જોઈ છે. હા, પછી ત્યાંથી કેવી રીતે ત્યાંથી લોકઅપમાં પૂરી ગયું. અટકાઈથી પગલાં મારા લીધા. કોઈ ગુનો નહોતો, કાંઈ હતું નહીં, કોઈ દાખલ કર્યું નહીં. તમારી પર ગુનો હોય તો એફઆઈઆર પાડે, એફઆઈઆર ન પાડે 151 કરી અને લોકઅપમાં પૂર્યો. બીજે દિવસે 1 વાગે મારા જામીન થયા. મામલતદાર જામીન આપ્યા. અહીંયાથી મામલતદાર જામીન બહાર નીકળ્યો. મને ચક્કર આવતા હતા. એક વાર જન્મમાં નહોતું દીધું અને પાણીએ ટીપો પીવડાવતા હતા. ઢાંકણે ટીપો એટલે મને ચક્કર આવતા હતા. અહીંયાથી મારો ભાઈ નથી કર્યો ને 108 બોલાવી. ત્યાંથી હું દાખલ થઈ ગયો છતાંય એના માણસો અહીંયા આવીને અપહરણ કરવા આવ્યો મારું. દાખલ કોણ હતા? ડીસીપીના માણસો જ હતા. ના એ ફૂટેજમાં બધું આવે જ છે. ક્યાં ધમકાવા કેટલા જણા આવ્યા અહીંયા આગળ ઇમરજન્સીમાં. હા, એમાં કેમેરા છે કે દાખલ આને ન કરો, અમને આપી દો, અમારે નિવેદન બાકી છે, નિવેદન લેવાનું છે, રજા આપી દો. તમે શું લેવા કીધું? હું સારવાર માટે આવ્યો છું, સારવાર તો લેવા દો, પછી તમારે જે કરવું એ કરજો. તો કે અમે તારી એફઆઈઆર તૈયાર કરશું બુકસી કોર્ટને. હું આરોપી થોડો છું, ગુનેગાર ગેંગ થોડી હલાવું છું. તમારે જે કરવું તમને છૂટ છે, મારી નાખો તો ભલે, જે કરવું તમને છૂટ છે. તમારે જેટલી ફરિયાદ મારી પર દાખલ કરવી એટલે કરી નાખો. તમે તો મકાન પાડી નાખો. જે તમને મજા આવે તમે કરવા માંડો. હું એમએલસી દાખલ કરવાનું છું. બીજું એમએલસી દાખલ કરીશ તો કે પછી મજા નહીં આવે ને કાંઈ વાંધો નહીં. મારે મરવું પડશે, બીજું શું કરશો તમે? કીધું કરી નાખજો, તમને જે થાય. ના આપણે મરી એવું બરાબર. એમએલસી ફરિયાદ હજી કોઈ લીધેલ નથી. 6 દિવસ થયા છે. ફરિયાદ કોઈ દાખલ કરવા રાજી નથી. પ્રવનગર પોલીસ સ્ટેશન આવે છે. ડોક્ટરે એમએલસી તો લખી લીધી છે. જાણ કરી દીધી હજી તો ચાલુ છે. જાણ કરી દીધી હોય છે ડીઓ લખ્યો એટલે અહીંયા હોય કેબલ પોલીસ સ્ટેશન લોકો જાણ કરે છે તે પોલીસ સ્ટેશન. એટલે ફરિયાદી કે અહીંયા આવે એટલે નામ લખાવું ડીસીપીનું એટલે ફરિયાદ ન લે. કોર્ટે હુકમ કરી દીધો છે. કોર્ટથી ઉપર વચ્ચે હજી કોર્ટે નિવેદન લેવાનો હુકમ કરી દીધો છે. કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. કોર્ટે પરમ દિવસે કોર્ટે સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી. કોર્ટે હુકમ કરી દીધો છે કે તમારા બાપનું પોલીસ સ્ટેશન નથી, છોકરાની ફરિયાદ લ્યો તમે. અને જે તે આવ્યો છોકરો પોલીસ સ્ટેશનના ફૂટેજ, સિવિલમાં કેટલા જણા દબાવવા ગયા હતા, બધા ફૂટેજ રજૂ કરો અને છોકરાનું બયાન લઈ આવો. કોઈ પણ હજી બયાન લેવામાં આવેલ નથી. કોર્ટથી ઉપરવટ થયેલા છે. રાજકીય દબાણ હોય, પોલીસને જે કાંઈ બી હોય, કે બિલ્ડરનું દબાણ હોય, કે રૂપિયા લીધા હોય,
અહીંના કારણે હજી લેવામાં નથી આટલી હદ સુધી જવાનું કારણ એટલે બિલ્ડરના કહેવાથી કોણ બિલ્ડર હસીમે અગામ અને એક ડેનિશ અજમેરા આ બેના કહેવાથી અને એક ભંગારના ડેલાવાળો ખિલાડી 2 નંબરનો ચોરીનો માલ ઉતારે છે. આ બધાના હું પેપર હલાવું છું એટલે મેં આ બધાના ખુલાસા કર્યા એટલે આ બધાના હપ્તા બંધ થયા છે. આ બધાનું વેચવાનું બંધ થયું છે અને બિલ્ડરે ફૂટપાથ ઉપર દબાણ કરેલું છે એટલે એમાં મેં આરએમસીમાં અરજી કરી હતી. અહીંના કહેવાથી બધું થયેલું છે બિલ્ડરના કહેવાથી આ ભંગાર ચોરીના રજા લેવાનું પોલીસ પ્રેશર કરે છે. હોસ્પિટલવાળા કરે છે પણ 3 દિવસે હું નાના કાઢું હું મને દુખે તોય નથી કરતા પરાણે રજા દે છે. ઉલટી થાય છે, ઝાડા થઈ ગયા છે, કોઈ બાટલો ઓપરેશન કર્યું ફ્રેક્ચર છે. ફ્રેક્ચર છે એટલે કે એમને ઓપરેશન કર્યું ના ઓપરેશન નથી ફ્રેક્ચર છે. એમને ખૂબ જગ્યા ઉપર પેટ્રોલ એમને ગુજા ગુજા એમની ઉપર પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, છાપવામાં આવ્યું છે. એ તો એમને સારવાર આપી જ નથી. કેસ હિસ્ટ્રી જોવી પડે ને કેસ હિસ્ટ્રીમાં લખ્યું છે એટલે આપણે એને બધું લખાવ્યું છે. ડૉક્ટરે લખ્યું ન લખ્યું એ આપણને નથી ખબર. આપણે બધું લખાવ્યું ડૉક્ટરને નામ જોવા પોલીસનું નામ લખાવેલું હોય એ લખ્યું નથી લખ્યું મને નથી ખબર. ડોક્ટરને તો ન લખવાનું હોય, તો પોલીસ આવે એને જ લખવાનું હોય, કારણ કે પોલીસ તો ડોક્ટર બદલે મેડિકલ સારવારની જો ઓળી પોલીસ કરવા નથી એટલે આપણે કોર્ટમાં દાખલ કરી એના માટે આખું સમાજ તારી આવે છે. અમે એના માટે આવ્યા છે. અમે પોતે ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લખવાનું છે. જરૂર પડશે તો અમે સમાજના આગેવાનો બધા થઈને મળવા જઈશું મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને છતાં પણ નહીં મળે અહીંયા આપણે આંદોલન કરવું પડશે તો એ પણ કરશું અને એની સામે જે રીતે લડાઈ કરવી એ કરશું અને જરૂર પડે ને તો અહીંયા 1 લાખ સમાજના લોકો કરશું. એમ કોઈ કલેક્ટર અધિક્ષક કે કમિશનર કે કોઈ હોય તો એવું નથી. એની સાથે આખો સમાજ છે. આખા સમાજને હારે રાખીને આપણે લડાઈ કરશું. એટલી ચિંતા નહીં કીધી કે એટલું નથી, બધા તારી હારે આવે છે. તારી લડાઈમાં છેક સુધી તારે મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી છેક તારી સાથે રહેશું. સમાજ અરે સમાજના આગેવાનો અને બધાને મળીને સમાજ કે મુજબ ચાલુ ન્યાય અપાવો બધા ભેગા અમે એટલે જ આવ્યા છીએ. એટલે જ તારી સાથે આવ્યા છે, તારી સાથે આવ્યા છે અને અમે તારી સાથે જ તને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ કરવી, આંદોલન કરવું, મુખ્યમંત્રી મળવા જવું, નાયબ મુખ્યમંત્રી મળવા જવું, કોર્ટમાં જવું, જ્યાં જ્યાં જરૂર પડે ને અમે બધા તારી સાથે છે અને તારી સાથે રહેવાના. તું એકલો છે નહીં, જરાય ચિંતા નહીં કર. લડાઈ જે પ્રકારની કરવી પડે એ પ્રકારની કરશું. એવું નહીં સમજતો કેટલા દિવસથી બધું એટલો છે કે હું તો ખ્યાલ નથી પડ્યો. અને લોકોને અને કાલે ખ્યાલ પડ્યો અને ખ્યાલ પડ્યો એટલે ફટાફટ અમે આજે આવ્યા. સમાજ તારી સાથે રહેશે ને તારે તો અન્યાય તો ન્યાય માટે અમે લડશું.